अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 95% જેવો ચેપ્ટરનો સિલેબસ પૂર્ણ કર્યો। ચેપ્ટર 3 નો એક જ ટોપિક બાકી છે, આપણો પોટેન્શિયોમીટર। એને હમણાં આપણે સ્ટોપ રાખીએ છીએ અને આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ। ઉદાહરણના બાકી રહેલા તમામ દાખલાઓ અને આખું સ્વાધ્યાય આ વિડિયો લેક્ચરમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું। પોટેન્શિયોમીટરનો ટોપિક થોડાક દિવસોની ગેપ પડશે, ત્યારબાદ આપણે એને ભણાવીશું। મારે એક કામ અર્જન્ટ આવી ગયું છે, એના માટે વિડિયો લેક્ચર આ છેલ્લો છે। ત્યારબાદ 5-6 દિવસની ગેપ પડશે અને ત્યારબાદ ફરીથી આપણે પોટેન્શિયોમીટરના ટોપિકને કવર કરીને વધારાના સ્વાધ્યાયમાં કોઈ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય એને કવર કરીને નવા ચેપ્ટર પર આપણે પ્રસ્થાન કરીશું। ઉદાહરણ 3.5 થી શરૂઆત કરીએ। 3.4 સુધીના દાખલાઓ આપણા થઈ ગયા છે। 3.5 માં આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મના આંતરિક અવરોધ ધરાવતી 16 વોટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલું છે। નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો। આ નેટવર્કનો તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે। દરેક અવરોધોમાંથી વહેતો પ્રવાહ શોધો અને VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો। 3 બાબતો તમારે શોધવાની છે। સિમ્પલ દાખલો છે। સૌથી પહેલા તો તમારે સમતુલ્ય અવરોધ કરવાનો છે। આ બે સમાંતરમાં, એની સાથે આ શ્રેણીમાં અને ફરીથી આ બે સમાંતરમાં, બરાબર છે। ચાલો, સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ શું આવે? 1/r = 1/r1 + 1/r2 માટે 1/r = આ બે સમાંતરમાં છે તો 1/4 + 1/4 કેટલા થશે? 4 ચોક 16, 4 એકા 4, 4 ને 4 8 કેટલા આવશે તમારા? 1/2 માટે r બરાબર 2 ઓહ્મ। ઓકે, આ કેલ્ક્યુલેશન કરશો તો આ બે અવરોધનો સમતુલ્ય અવરોધ આવ્યો તમારો 2 ઓહ્મ। ચાલો, એની સાથે આ શ્રેણીમાં છે, આ બેનો સમતુલ્ય અવરોધ કરો, એને r' નામ આપું તો 1/r3 + 1/r4 અને r3 ને r4 નામ આપીએ 1/12 1/6 1/r'। 6 એકા 6, 12 એકા 12, 12 સંગ 72, 12 ને 6 18 છેદમાં 72, 18 ચોક 72, 1/4 આવ્યા માટે r' ની કિંમત આવી તમારી 4 ઓહ્મ। ઓકે, આ તમારો r, આ તમારો r' અને વચ્ચે એક અવરોધ હતો 1 ઓહ્મનો, એ 3 તમારા શું થશે? શ્રેણીમાં, માટે ઇક્વિવેલન્ટ અવરોધ ઇક્વિવેલન્ટ શું થશે? r + r' વત્તા અને કંઈક નામ આપી દે, r" નામ આપી દે તો r', r તમારો આવ્યો 2 ઓહ્મ, r' આવ્યો 4 ઓહ્મ, આ તમારો 1 ઓહ્મ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 4 ને 2 6 ને 1 7 ઓહ્મ। તો તમારા પરિપથનો સમતુલ્ય અવરોધ પહેલો જવાબ તમારો આવી ગયો 7 ઓહ્મ। સમજ પડે છે? આ બે સમાંતરમાં એનો સમતુલ્ય આટલો, આ બે સમાંતરમાં એનો સમતુલ્ય આટલો અને પછીના 3 શ્રેણીમાં એનો સમતુલ્ય આટલો, તો 7 ઓહ્મનો અવરોધ આવી ગયો। ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછેલો છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો। દરેક અવરોધમાંથી તમારે શું શોધવાનો છે? વહેતો પ્રવાહ શોધવાનો છે। કેવી રીતે શોધાય? IR, હવે અહીંયા જોજો 4 ઓહ્મનો અવરોધ, અહીંયા 4 ઓહ્મનો અવરોધ। જો માની લો કે અહીંયાથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો અહીંયાથી I1 પસાર થશે, અહીંયાથી I2 પસાર થાય। બીજી એક વસ્તુ યાદ રાખવાની, સરખા અવરોધ હોય તો સરખો પ્રવાહ પસાર થાય, એટલે પ્રવાહનું સરખું વિભાજન થાય। પ્રવાહનું કેવું વિભાજન થાય? સરખું। તો પહેલા આપણે I કેટલો પ્રવાહ છે તે શોધી કાઢીએ। સમતુલ્ય અવરોધ મળી ગયો, આખા પરિપથનો સમતુલ્ય અવરોધ ખબર છે, આપણે શોધી કાઢીએ તો પ્રવાહ માટેનું સૂત્ર છે E/r + r। EMF છે તમારો 16 વોલ્ટ, ઇન્ટરનલ અવરોધ 1 ઓહ્મ, r ઇક્વિવેલન્ટ આવ્યો તમારો, અહીંયા r ઇક્વિવેલન્ટ તમારો આવ્યો 7 ઓહ્મ, તો 16/8 બરાબર 2 એમ્પિયર। તો તમારો 2 એમ્પિયરનો પ્રવાહ અહીંયાથી વહે છે, બરાબર છે। હવે I1 અને I2, આ તો I1 અને I2 કેટલા થશે? 1 એમ્પિયર થશે, કેમ કે સરખો અવરોધ છે તો સરખો પ્રવાહ પસાર થાય, વિભાજન તમારું સરખું થાય। I જેટલો પ્રવાહ તમારો 2 એમ્પિયરનો વહે છે તો 1 એમ્પિયર ઉપરથી જશે અને બીજો 1 એમ્પિયર આ બાજુ, 1 ને 1 2, તો I1 પણ તમારું 1 એમ્પિયર આવશે, I2 પણ તમારું 1 એમ્પિયર આવશે, બરાબર છે। ચાલો, ફરીથી પાછા અહીંયા ભેગા થઈ જશે એટલે I થઈ જશે, એટલે અહીંયાથી કેટલો પ્રવાહ વહેશે? I જેટલો। ફરી પાછું I નું વિભાજન થાય I3 અને I4 માં। હવે I3 અને I4 શોધવા હોય
તો સૌથી પહેલા આપણે વોલ્ટેજ ડ્રોપ નક્કી કરવો. સી અને ડી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય, કેમ કે બંને સમાંતરમાં છે એટલે સમાંતરમાં જોડાણમાં હોય તો સી અને ડી વચ્ચે વોલ્ટેજ ડ્રોપ સમાન હોય. વોલ્ટેજ ડ્રોપ એટલે આઈઆર, તો I3 ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ I4 ઇન્ટુ આર એવું થાય. અહીંયા આર ને આપણે શું નામ આપેલું છે? R3 અને R4 નામ આપેલું છે. આ અવરોધોને આપણે R3 અને R4 નામ આપેલું છે, તો I3 R3 ઇઝ ઇક્વલ ટુ I4 R4 એવું લખી શકાય. ચાલો, R3 નું મૂલ્ય કેટલું છે? 12 ઓહ્મ, તો 12I3 બરાબર 6I4 એવું થશે. 6 દુના 12 માટે 2I3 ઇઝ ઇક્વલ ટુ I4. આપણને એક સમીકરણ આવું મળ્યું. અને બીજું એક સમીકરણ એવું થાય I3 વત્તા I4 બરાબર I3 ને I4 અહીંયાથી ભેગા થઈને પાછો I બની જશે, બરાબર છે. I કેટલો છે તમારો? 2 એમ્પિયર નો, તો I3 વત્તા I4 બરાબર 2 એમ્પિયર. અહીંયાથી I3 ની કિંમત મૂકો અથવા I4 બરાબર 2I3 મૂકો, તો I3 ના I3 I4 બરાબર મૂકીએ આપણે 2I3 બરાબર 2 એમ્પિયર. તો આ તમારા થઈ ગયો I3 વત્તા 2I3 એટલે 3I3 થઈ ગયા. તો 3I3 બરાબર 2 માટે I3 બરાબર 2 ના છેદમાં 3 એમ્પિયર. I3 આટલો આવ્યો, I4 મળી જશે. I4 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ 2/3 2 દુ 4 એટલે 4/3 એમ્પિયર આવી ગયા. I4 નો જવાબ પણ આવી ગયો. 4 4 પ્રવાહ મળી ગયા, I1 I2 I3 અને I4. દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહો તમારે શોધવાના હતા, મળી ગયા. તો ત્રીજું તમને પૂછેલું છે પોટેન્શિયલ ડ્રોપ. પોટેન્શિયલ ડ્રોપ કેવી રીતે શોધશો તો આપણે જોઈએ. પોટેન્શિયલ ડ્રોપ 3 જગ્યાએ તમને પૂછેલો છે. કેટલી જગ્યાએ? 3 જગ્યાએ. કઈ કઈ જગ્યાએ છે? એક તો તમારે શોધવાનું છે VAB, બીજું શોધવાનું છે તમારે VBC અને ત્રીજું શોધવાનું છે VCD. ઓકે, VAB એટલે A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ. તો આનો સમતુલ્ય અવરોધ તમને ખબર હતો કેટલો? 2 ઓહ્મ. I જેટલો પ્રવાહ વહે છે. સમતુલ્ય અવરોધ A અને B વચ્ચે, આ તમારું A બિંદુ, આ તમારું B બિંદુ, 2 ઓહ્મ નો આવતો તો સમતુલ્ય અવરોધ. આપણે સમતુલ્ય અવરોધ કર્યો અને આગળની સ્લાઇડમાં. તો IR કરો તો VAB મળી જાય. તો I કેટલો તમારો? 2 એમ્પિયર નો પ્રવાહ અને 2 ઓહ્મ નો અવરોધ, તો 4 વોલ્ટ આવશે VAB. ચાલો, એ જ રીતે VBC માટે વાત કરીએ તો B અને C વચ્ચે 1 ઓહ્મ નો અવરોધ ને 2 એમ્પિયર નો પ્રવાહ, તો 2 વોલ્ટ આવે. અને VCD ની વાત કરો તો આનો સમતુલ્ય અવરોધ કેટલો આવેલો? C અને D વચ્ચે, C અને D પોઈન્ટ વચ્ચે અહીંયા તમારો સમતુલ્ય અવરોધ આવેલો 4 ઓહ્મ નો. પ્રવાહ વહે છે I જેટલો, પ્રવાહ I જેટલો જ વહે છે ને, બરાબર છે. તો કેટલા આવશે? 2 એમ્પિયર ગુણ્યા 4, તો 4 દુના 8 વોલ્ટ. ટોટલ કેટલા વોલ્ટ આવ્યા? 8 ને 2 10 ને 4 14 વોલ્ટ. કેટલા વોલ્ટ આવ્યા? બેટરી કેટલા વોલ્ટની હતી તમારી? 16 વોલ્ટની બેટરી હતી. 1 ઓહ્મ નો અવરોધ હતો, તો બાકીના 2 વોલ્ટ ક્યાં ગયા? તો બેટરી ઇન્ટરનલ IR આપણે ખબર છે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ V શું આવ્યો તમારો? 14 વોલ્ટ. અને આ IR એટલે શું? 16 માંથી 2 વોલ્ટ તમારા બાદ થઈ ગયા. કના? અહીંયાથી 2 ગુણ્યા 1, આ 2 વોલ્ટ, આ 2 તમારો પ્રવાહ 2 એમ્પિયર નો પ્રવાહ વહે છે તે, અને 1 ઓહ્મ, તો 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ આવ્યા. તો એ IR નું મૂલ્ય 2 વોલ્ટ. 16 માંથી 2 કરો તો V તમારો 14 આવે, એ તમારો 14 વોલ્ટ છે, બરાબર છે. આ તમારો દાખલો હતો 3.5 ઉદાહરણનો. ચાલો હવે 3.6 પર જઈએ. દાખલા નંબર 3.6 શું કહે છે? એક સમઘન તમને આપેલો છે. 3.6 માં શું આપેલું છે? એક સમઘન આપેલો છે. આ સમઘનમાં થી પસાર થતો તમારે પ્રવાહ ગણવાનો છે. હું રકમ વાંચું છું શું કીધું છે. 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘનના નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરીને જોડેલો છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. નેટવર્કનો શું શોધવાનો છે? તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો. તો સૌથી પહેલા તમારે પ્રવાહનું વિભાજન દર્શાવવાનું. દરેક અવરોધ તમારા 1 ઓહ્મના છે. દરેક અવરોધ કેટલા ઓહ્મના છે? 1 ઓહ્મના છે. આપણે પહેલા પ્રવાહનું વિભાજન જોઈ લઈએ. તમારી આ બેટરી છે, બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ નીકળે છે. કેટલો છે? 3I જેટલો. અહીંયાથી 3I આપણે માની લઈએ, હું ધારી લે કે 3I જેટલો પ્રવાહ અહીંયાથી નીકળે છે. હવે અહીંયા 3 રસ્તા મળે છે, 1 2 અને 3. તો 3 રસ્તામાં I અને I જેટલો પ્રવાહનું વિભાજન થયું. 3I હતા તો 1I આ બાજુ, 1I આ તરફ અને 1I આ તરફ. આ રીતે વિભાજન થશે. ચાલો પહેલી શાખાને લઈ લે. અહીંયાથી I જેટલો પ્રવાહ, એને પાછા 2 રસ્તા મળ્યા.
અવરોધો સમાન એટલે I/2 થશે. અવરોધ સમાન હોય તો પ્રવાહનું સરખું વિભાજન, તો I જેટલો પ્રવાહ વહેતો હતો તો I/2 અને I/2 માં વિભાજન થયું. ચાલો એ જ રીતે અહીંયાથી તમારો I જેટલો પ્રવાહ વહેતો હતો, અહીંયાથી એને ફરી બે શાખા મળી તો I/2 અને I/2 માં વિભાજન થયું. એ જ રીતે આ પ્રવાહ અહીંયા આવતો તો I/2 માં અહીંયા વિભાજન થયું, I/2 માં અહીંયા વિભાજન થયું. બરાબર છે. અહીંયા I2 લખાઈ ગયું છે પણ શું આવશે I/2. ઓકે, I/2 માં અહીંયા પસાર છે, I/2 માં અહીંયા પસાર. હવે આ I/2 અહીંયાથી આવ્યો, આ I/2 અહીંયાથી આવ્યો, થઈ ગયો કેટલો I. આ I/2 અહીંયાથી આવ્યો, આ I/2 અહીંયાથી આવ્યો, થઈ ગયો I. અહીંયાથી આ I/2 આવ્યો, આ I/2 આવ્યો, આ થઈ ગયો I. ફરીથી તમારો 3I. આ રીતે તમે પ્રવાહનું વિભાજન દર્શાવી શકો. હવે સમતુલ્ય અવરોધ કરવાનો છે. શું કરવાનું છે? સમતુલ્ય અવરોધને અમને ભૂલી જાઓ. આપણે પહેલા પ્રવાહ શોધી નાખીએ. શું શોધી નાખીએ? પ્રવાહ મળી જાય. તમને શું મળી જાય? પ્રવાહ મળી જાય. બેટરી ખબર છે તો E/R કરો તો તમને અવરોધ મળી જાય, સમતુલ્ય અવરોધ મળી જશે. તો આપણે પહેલા પ્રવાહ શોધીએ. પ્રવાહ માટે આપણે અનનોન કેટલા છે, અજ્ઞાત કેટલા છે? તો એક જ અજ્ઞાત છે I મળી જાય એટલે બધું મળી ગયું. દરેક શાખામાંથી તમને પ્રવાહ મળી જાય. એક સમીકરણ બનાવવું પડે, તમારે એક લૂપ વિચારવું પડે. તો હું લૂપ કયું વિચારું? A, B, C અને પાછું અહીંયા તમારું E બિંદુ EA. લૂપનું નામ યાદ રાખજો. આપણે લૂપ કયું વિચારીએ છીએ? A, B, C, E અને A. આ લૂપમાં આપણે જવાનું છે. બરાબર છે. હવે આ લૂપ માટે આપણે સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ. હું બાકીનું બધું ભૂસી નાખું. આપણે જે લૂપ છે તેને જ રહેવા દઈએ, બાકીનું ભૂસી નાખીએ. બીજા કંઈની કામ પણ નથી. આપણે ખાલી આટલું લૂપ રહેવા દઈએ. જે લૂપ પર આપણે જવાનું છે એ લૂપને આપણે રહેવા દઈએ. તો હું સમીકરણ લખતા આપણને ફાવે. બરાબર છે. બાકીની વિગતોને ભૂસી નાખું. મારી પાસે બોર્ડમાં જગ્યા ઓછી છે. ઓકે, આટલું લૂપ આપણે ધ્યાનમાં લેવાનું છે. આટલું તમારું લૂપ આવશે. ઓકે, ચલો એના માટે આપણે લખીએ. આ તમારું C" બિંદુ છે. A, B, C, E અને A. આ લૂપ માટે આપણે લખો. બધા 1 ઓહ્મના અવરોધો છે. આપણી પ્રવાહની દિશા ક્લોકવાઇઝ છે આ રીતે. બરાબર છે, ક્લોકવાઇઝ દિશા. તો આ તમારું 1 ઓહ્મ ઇન્ટુ I આવશે. 1 ઓહ્મ ઇન્ટુ I એટલે I આવશે. પ્રવાહની દિશા અને બંને દિશા સમાન એટલે માઇનસ આવે. ચલો અહીંયા પણ તમારું 1 ઓહ્મ ઇન્ટુ I/2 એટલે માઇનસ I/2 આવશે. પ્રવાહની દિશા અને એની દિશા સમાન છે. અહીંયા પણ પ્રવાહની દિશા અને એની દિશા સમાન છે. 1 ઓહ્મ ઇન્ટુ I આવશે. હવે આ બાજુ આવો. બેટરી આવી, માઇનસ થી પ્લસ માં જાઓ છો. લો પોટેન્શિયલ થી હાઈ પોટેન્શિયલ એટલે બેટરીનું મૂલ્ય તમારું ધન આવે તો 10 વોલ્ટ. ફરીથી આ બાજુ આવી જાઓ, એ પણ આવી જાય ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો માઇનસ I ને માઇનસ I તો માઇનસ 2I માઇનસ I/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. 10 ને એમ લઈ જાય તો માઇનસ 10. અહીંયાથી માઇનસ નિશાની કોમન કાઢું તો 2I વત્તા I/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. માઇનસ માઇનસ બંને તરફથી કેન્સલ. 2 દુ 4I વત્તા I આખાના છેદમાં 2 બરાબર 10. 10 દુના 20 માટે 5I બરાબર 20 માટે I બરાબર 4 એમ્પિયર. તો તમારો સમતુલ્ય પ્રવાહ કેટલો આવશે? 4 એમ્પિયરનો. ચેક કરી લઈએ. આપણો સમતુલ્ય I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર આવી જાય. ઓકે, આ પ્રવાહ મળી ગયો. હવે તમારે દરેક શાખા માટે શોધવાનું. તો દરેક શાખા માટે તમે લખી શકો. AB માંથી કેટલો, BC માંથી કેટલો, દરેક શાખા માટે તમે લખી નાખજો. બરાબર. મારી પાસે પ્રવાહનું મૂલ્ય જોઈતું હતું તે આવી ગયું. મારી બેટરી 10 વોલ્ટની હતી. હવે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. શું શોધવાનો છે? સમતુલ્ય અવરોધ. તો ચાલો, તમારો પ્રવાહ આવ્યો I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર. ઓકે, હવે આપણા બેટરીમાંથી વહેતો પ્રવાહ તો 3I હતો. તો 3 ગુણ્યા 4 બરાબર 12 એમ્પિયર થશે બેટરીમાંથી વહેતો પ્રવાહ. હવે તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો સમતુલ્ય અવરોધ આપણે ઓહ્મના નિયમ મુજબ મેળવી શકીએ. V ઇઝ ઇક્વલ ટુ IR. માટે R ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ માટે V/I. બેટરીનો વોલ્ટેજ તમને આપેલો છે 10 વોલ્ટની બેટરી અને 12 એમ્પિયરનો તમારો પ્રવાહ. I બરાબર તમારો કેટલો છે? 12 એમ્પિયર. ઓકે, 3I જેટલો પ્રવાહ વહે છે તો 12 એમ્પિયર માટે 5 દુ 10, 6 દુ 12, 2 કેન્સલ. તમારો સમતુલ્ય અવરોધ આવશે 5/6 ઓહ્મ. તો તમારા સમઘનના જે અવરોધો આપેલા હતા એનો સમતુલ્ય અવરોધ આવશે 5/6 ઓહ્મ.
ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તમારો છેલ્લો એક્ઝામ્પલ ઉદાહરણનો શું આપેલું છે જોઈ લઈએ. ઉદાહરણ 3.10 માં 3.9 માં 1 મીટર બ્રિજ એ થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. 1 મીટર બ્રિજમાં L1 બરાબર 33.7 સેન્ટીમીટર પર તમને તટસ્થ બિંદુ મળે, એટલે વિસ્ટન બ્રિજની સમતોલન સ્થિતિ મીટર બ્રિજની. તો તમારું 100 માઇનસ L1 શું થાય? 100 માઇનસ L1 શું થશે? તમારો 33.7 આ છે તો તમારું શું થશે? 66.3 થશે. 66.3 સેન્ટીમીટર. 100 માંથી તમે 33.7 બાદ કરો તો કેટલા આવે? 66.3 સેન્ટીમીટર. તમારા બે અજ્ઞાત અવરોધો મીટર બ્રિજના R અને S તમને ખબર નથી, એ તમારે શોધવાના છે. તો પહેલી કન્ડિશનની વાત કરું તો મીટર બ્રિજની વ્યાખ્યા અનુસાર R ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ L1 ના છેદમાં 100 માઇનસ L1. આ પ્રકારનું આપણે મીટર બ્રિજમાં સૂત્ર તાળવેલું. માટે R આ S ને નીચે લઈ જાઉં તો છેદમાં S, L1 ની કિંમત છે તમારી 33.7 અને 100 માઇનસ L1 ની કિંમત છે 66.3. આ તમારું આવ્યું સમીકરણ નંબર 1. ઓકે, પછી શું કરવામાં આવે? મીટર બ્રિજની જે બે પટ્ટીઓ હોય, આ રીતે L આકારની જે બે પટ્ટીઓ હોય તમને ખબર હોય તો મીટર બ્રિજમાં, તો અહીંયા તમે S અવરોધને મૂકો છો. આ રીતે તમારો S અવરોધ આવે. તો આ S અવરોધની સાથે બીજો એક અવરોધ 12 ઓહ્મનો, આ રીતે તમારો એક અવરોધ તમારી મીટર બ્રિજની બે પટ્ટીઓ છે એની વચ્ચે મૂકવામાં આવે છે. તમને ખબર હોય તો આ રીતે તમારી મીટર બ્રિજની બે પટ્ટીઓ હોય, એની વચ્ચે એક અવરોધ તમારો 12 ઓહ્મનો અને બીજો અવરોધ તમારો S જેટલો. પહેલા S જેટલો જ હતો તો ત્યારે તમારું કંઈક સમીકરણ આ પ્રકારનું આવ્યું. હવે આ રીતે બે અવરોધ મૂક્યા તો આનો કંઈક સમતુલ્ય અવરોધ થાય. તો એ સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ અનુસાર આપણે શોધીએ. એને આપણે S ઇક્વિવેલન્ટ નામ આપીએ તો શું આવશે? 1/S વત્તા 1/12 સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. આના પરથી તમે S ઇક્વિવેલન્ટ શોધશો તો તમને મળશે 12S ના છેદમાં 12 વત્તા S. સાદુરૂપ આપો તમે આનું, 12 એકા 12, S ગુણ્યા 1 એટલે S, તો 12 વત્તા S થશે અને આ તમારા 12S, અને આપણે ઉલટાવી દઈએ તો બરાબર છે. આ પ્રકારે તમને S ઇક્વિવેલન્ટ મળે. હવે જ્યારે આ પ્રકારનો અવરોધ તમે અહીંયા મીટર બ્રિજમાં ફિટ કરી દો અને પછી તમે તટસ્થ બિંદુ શોધો જોકીની મદદથી, તો ત્યારે તમને તટસ્થ બિંદુ, એને આપણે L1 ડેશ નામ આપીએ, તો એ તટસ્થ બિંદુ તમને 51.9 સેન્ટીમીટર પર મળે છે. ક્યાં મળે છે? 51.9. તો આના માટે આપણે 100 માઇનસ L1 ડેશ કરીએ તો 100 માંથી આ બાદ કરો 51.9 તો તમને મળશે 48.1 સેન્ટીમીટર. ઓકે, જ્યારે આ કન્ડિશન હોય ત્યારે તમે મીટર બ્રિજનું આ સૂત્ર એપ્લાય કરો તો શું આવશે? R ઇઝ ઇક્વલ ટુ S ઇક્વિવેલન્ટ. અહીંયા આપણે શું આવશે? S ઇક્વિવેલન્ટ L1 ડેશ ના છેદમાં 100 માઇનસ L1 ડેશ. માટે R ના R, S ઇક્વિવેલન્ટ ની કિંમત મૂકીએ 12S ના છેદમાં 12 વત્તા S. L1 ડેશ ની કિંમત છે તમારી 51.9, આ છે તમારી 48.1. આ S ને નીચે લઈ જાઉં તો R ના છેદમાં S બરાબર 12 ના છેદમાં 12 વત્તા S, 51.9 ના છેદમાં 48.1. હવે R ના છેદમાં S નું જે વેલ્યુ છે એ સમીકરણ 1 પરથી તમે મૂકી શકો. 33.7 ના છેદમાં 66.3, તો 33.7 છેદમાં 66.3 બરાબર 12 ના છેદમાં 12 વત્તા S ગુણ્યા 51.9 છેદમાં 48.1. આના પરથી S મળી જાય. S ને કરતા બનાવજો અને એમ લઈ જાઓ, આ પદ આ બાજુ લાવો અને તમે S શોધી શકો. તો જ્યારે તમે S નું મૂલ્ય શોધશો તો એ S નું મૂલ્ય તમને મળશે. કેલ્ક્યુલેશન તમારે કરવાની, બરાબર છે. 13.5 ઓહ્મ. કેટલું મળશે S નું મૂલ્ય? 13.5 ઓહ્મ. આ જે S નું મૂલ્ય આવ્યું એને અહીંયા તમે મૂકો તો તમને R નું મૂલ્ય મળી જશે અને R નું મૂલ્ય આવશે તમારું 6.86 ઓહ્મ. કેટલું આવશે? તો તમારે R અને S શોધવાના હતા આ દાખલામાં. આ રીતે તમે R અને S ના મૂલ્યો શોધી શકો છો. તો અહીંયા તમારા ઉદાહરણના દાખલાઓ પૂરા થાય છે. એક ઉદાહરણ તમારું પોટેન્શિયોમીટરને લગતું છે 3.10. એ જ્યારે પોટેન્શિયોમીટરનો ટોપિક ચાલશે ત્યારે એ ઉદાહરણને આપણે કવર કરીશું. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ પર જમ્પ કરીએ. સ્વાધ્યાયના દાખલાઓ પર આવીએ. નાના નાના દાખલાઓ છે સ્વાધ્યાયના, આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલો દાખલો સ્વાધ્યાયનો શું કીધું છે?
કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ. પહેલા દાખલામાં ઈએમએફ આપેલું છે તમને 12 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર 0.4 ઓહ્મ આપેલો છે. તો બેટરીમાંથી મહત્તમ પ્રવાહ કેટલો ખેંચી શકાય, આઈ મેક્સ શોધવાનો. મેં તમને લખાવેલું થિયરી ભણાવતી વખતે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ ના છેદમાં આર. આ કરો તો તમને મહત્તમ પ્રવાહ મળે. તો ઈ કેટલો છે તમારો 12, આ કેટલો છે 0.4, ભાગાકાર કરશો તો તમને 30 એમ્પિયર જેટલો પ્રવાહ મળશે. કેટલો મળશે? 30 એમ્પિયર. અહીંયા તમારો પહેલો દાખલો પૂરો થાય છે. બીજો દાખલો 10 વોલ્ટ જેટલું ઈએમએફ આપેલું છે તમને 10 વોલ્ટ. 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ આર બરાબર 3 ઓહ્મ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે, એટલે કેપિટલ આર સાથે તમારે જોડવાની, કોઈ અવરોધ સાથે જોડવાની, જે તમને આપેલો નથી. તો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર જેટલો વહે છે. કેટલો પ્રવાહ વહે છે? 0.5. તો અવરોધકનો આર કેટલો? અને જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? તો તમારે આઈ નું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ના છેદમાં આર વત્તા આર. આના પરથી તમે આર શોધી શકો. આર વત્તા આર ને આ બાજુ લાવું તો ઈ ના છેદમાં આઈ થાય. માટે કેપિટલ આર બરાબર ઈ ના છેદમાં આઈ માઇનસ સ્મોલ આર. આ રીતે લખી શકાશે. ચાલો, ઈ નું મૂલ્ય કેટલું છે તમારું? 10 વોલ્ટ. પ્રવાહ કેટલો છે? 0.5 એમ્પિયર. આર નું મૂલ્ય કેટલું છે તમારું? 3 ઓહ્મ. બરાબર છે. કેલ્ક્યુલેશન કરો. 10 ભાગ્યા 0.5 એટલે 20 આવે, માઇનસ 3 બરાબર તમારા આવશે 17 ઓહ્મ. તો તમારો અવરોધ કેટલો આવ્યો? 17 ઓહ્મ નો. બીજું તમારે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. શું શોધવાનું છે? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે વી નું સૂત્ર છે ઈ માઇનસ આઈઆર. ઓકે, આ સૂત્રમાં કિંમત મૂકો તો ઈ કેટલો છે તમારો? 10 વોલ્ટની બેટરી. આઈ કેટલો આવ્યો તમારો? 0.5 એમ્પિયર. આર કેટલો છે તમારો? સ્મોલ આર, અહીંયા 3 ઓહ્મ નો. તો 10 ના 10, 3 ગુણ્યા 0.5 એટલે 1.5. 10 માંથી 1.5 બાદ કરો, તમારા 8.5 વોલ્ટ તમારો જવાબ આવશે ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થીઓને ક્લિયર છે 2 દાખલામાં. ચાલો ત્રીજા દાખલા પર આવીએ. હું લગભગ સ્વાધ્યાયના મોટે ભાગના દાખલાઓ આજે કવર કરી લઈશ. બરાબર છે. ત્રીજો દાખલો નાના દાખલાઓ છે. 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો છે. 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મ. આ 3 અવરોધોને શ્રેણીમાં જોડવાના. તો સમતુલ્ય અવરોધ કેટલો? શ્રેણીમાં જોડો તો શું આવે? આર ઇક્વિવેલન્ટ 3 3 નો સરવાળો 1 વત્તા 2 વત્તા 3, 3 ને 2 5 ને 1 6. ઓકે, શ્રેણીમાં તો સિમ્પલ સરવાળો જ થાય. બીજો સવાલ, જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ તમને 12 વોલ્ટ આપેલા છે અને અવગણ્ય આંતરિક અવરોધ, અવગણ્ય એટલે આર ઇઝ ઇક્વલ ટુ 0, જેનો આંતરિક અવરોધ 0 હોય એવી બેટરી સાથે જોડવામાં આવે તો અવરોધોના દરેક છેડે વોલ્ટેજ શોધો. શું શોધો? 3 અવરોધો હતા આપણા, 1 2 અને 3. આ 3 અવરોધો છે. પ્રવાહ કેટલો પસાર થાય? આઈ જેટલો. પહેલો અવરોધ કેટલો છે? 1 ઓહ્મ નો. બીજો અવરોધ તમારો 2 ઓહ્મ નો. ત્રીજો અવરોધ તમારો 3 ઓહ્મ નો. તો દરેક છેડા પર આ એ છેડો, બી, સી અને ડી. તો તમારે શું શોધવાનું છે? વોલ્ટેજ નો તફાવત. એટલે તમારે વી શોધવાના, વીબીસી શોધવાના અને વીસીડી શોધવાના. 3 અવરોધ માટે શોધવાના. અહીંયા શું કેવી રીતે શોધાશે? આ તમારું IR1 થાય, આ તમારું IR2 થાય અને આ તમારું IR3 થશે. હવે આઈ તમને ખબર નથી. આઈ શોધવાય તો કેવી રીતે મળે? આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ના છેદમાં આર પ્લસ આર. આવું સૂત્ર ભણીને આવ્યા. ચાલો, ઈ કેટલો છે તમારો? ઈએમએફ 12 વોલ્ટની બેટરી. આર તો તમારું 0 છે. આર એટલે ઇક્વિવેલન્ટ અવરોધ. ઇક્વિવેલન્ટ અવરોધ કેટલો આવ્યો તમારો? 6 ઓહ્મ. તો 12 ના છેદમાં 6 એટલે 2 એમ્પિયર આવ્યો. પ્રવાહ કેટલો આવ્યો તમારો? 2 એમ્પિયર નો આવ્યો. તો IR1 માં કિંમત મૂકો, 2 ગુણ્યા 1 બરાબર 2 વોલ્ટ. પછી 2 ગુણ્યા 2 બરાબર 4 વોલ્ટ અને 2 ગુણ્યા 3 બરાબર 6 વોલ્ટ. કેટલા આવ્યો? 6 4 10 ને 2 12 વોલ્ટ જેટલો ઈએમએફ હતો એટલો આવી ગયો. તો 3 અવરોધ માટેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધી કાઢ્યો. પતી ગયો. ચાલો એના પછીનો દાખલા પર આવીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ.
ત્રણ અવરોધો આપેલા છે એને સમાંતરમાં જોડવાના છે. ત્રણ અવરોધો કયા કયા છે? 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ. 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ. આ ત્રણે ત્રણને કેવા જોડવાના? સમાંતરમાં બેટરી સાથે પછી જોડવાના છે. એ પછી આપણે વાત કરીએ બેટરીની. તો આ ત્રણે ત્રણનો સમતુલ્ય કેવી રીતે કરાય? તો 1/r ઇક્વિવેલેન્ટ 2 ઓહમ, 3 ઓહમ અને 5 ઓહમ. 2 3 ને 5 જ છે ને, 2 4 ને 5. 2 ઓહમ, 2 4 અને 5 ઓહમ ઓહમ ઓહમ. બરાબર છે. ચલો ઇક્વિવેલન્ટ કરતા આવડશે. લસા કેટલો? 5 ચોક 20 દુ 40. અહીંયા કેટલા વડે ગુણવાના? 20. અહીંયા કેટલા વડે લસા કરો તો 10. અહીંયા કેટલા વડે? 8. બરાબર છે. 9મા ધોરણ 10મા ધોરણનું લસા આવડવો જોઈએ. બરાબર છે. 40 તમારો લસા થશે. 20 ને 10 30 ને 8 38. 38 ના છેદમાં 40 બરાબર r ઇક્વિવેલન્ટ. 19 દુ ના 38, 20 દુ ના 40. બે બે કેન્સલ. માટે r ઇક્વિવેલન્ટ નું મૂલ્ય આવશે. અને ઉલટાવી દો તો કેટલા આવશે? 20 ના છેદમાં 19 ઓહમ. r ઇક્વિવેલન્ટ કેટલા આવ્યો? 20 ના છેદમાં 19 ઓહમ. તો આ પહેલો જવાબ આવી ગયો. બીજું છે 20 વોલ્ટના EMF સાથે જોડવાના. આ સંયોજનને કેટલા વોલ્ટની બેટરી સાથે જોડવાની? 20 વોલ્ટની બેટરી સાથે. અવગણીય આંતરિક અવરોધ એટલે સ્મોલ r તમારો 0 હોય. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. પહેલા આપણે શોધી કાઢીએ કુલ પ્રવાહ. કુલ પ્રવાહ કેવી રીતે મળે? તો કુલ પ્રવાહ મેળવવા માટે I = E ના છેદમાં R પ્લસ R આવું સૂત્ર છે આપણી પાસે. માટે I = E નું મૂલ્ય કેટલું છે? તમારી 20 વોલ્ટની બેટરી છે. R તો તમારું 0 છે. R ઇક્વિવેલન્ટ તમારું કેટલું આવ્યું? 20 ના છેદમાં 19. 20 20 કેન્સલ, 19 ઉપર જાય. I બરાબર આવ્યા તમારા 19 એમ્પિયરનો પ્રવાહ. કેટલા એમ્પિયરનો પ્રવાહ આવ્યો? 19 એમ્પિયરનો પ્રવાહ. બીજું તમને કીધું છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર છે. ચાલો તો પહેલા અવરોધમાંથી ધારો કે I1 થાય છે, બીજા અવરોધમાંથી I2 અને ત્રીજા અવરોધમાંથી I3 પ્રવાહ પસાર થાય છે. તો કેવી રીતે મળે પ્રવાહ? ઓહમના નિયમ V = IR પરથી તમારે I શોધવું હોય તો V/R કરવું પડે. R શું છે? તમારો જે તે અવરોધ. તો માની લો કે I1 શોધવું હોય તો EMF કેટલું છે? E. અહીંયા પહેલા સૂત્ર લખીએ તો E ના છેદમાં R1, E ના છેદમાં R2 અને E ના છેદમાં R3. આ રીતે તમારું સૂત્ર લગાવવા પડે. ચાલો E કેટલું છે તમારું? 20 વોલ્ટ. R1 કેટલા છે તમારા? 2 ઓહમ. તો 20/2 એટલે 10 વોલ્ટ આવ્યું. E તમારું 20 વોલ્ટ. R2 કેટલા છે તમારા? 4 ઓહમ. તો 5 ચોક 20, 5 વોલ્ટ આવ્યું. E કેટલા છે? 20 ઓહમ. R3 કેટલા છે તમારા? 5 ઓહમ. તો તમારું 4 વોલ્ટ આવ્યું. બરાબર છે. 10 ને 5 15 ને 4 19. 19 એમ્પિયરનો પ્રવાહ આવી ગયો ટોટલ. બરાબર છે. દરેક અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ I1 I2 અને I3 તમારે શોધવાના. ક્લિયર? ચલો આગળ ચાલીએ. આ તમારો આખો એક એક્ઝામ્પલ થઈ ગયો 3.4. 3.5 પર આવીએ. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ 100. ઓરડાનું તાપમાન તમને આપી દીધેલું છે 27 ડિગ્રી અને આપણે T0 કહીએ તો 27 ડિગ્રી. ત્યારે એનો અવરોધ R0 કહીએ તો તમને આપેલો છે 100 ઓહમનો. આ જ તારને અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણક એટલે આલ્ફાનું મૂલ્ય આપેલું છે 1.70 × 10⁻⁻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 ⁻
ઓમ થાય, આર બરાબર 170 ઓમ થાય ત્યારે તાપમાન શોધો. હવે આ ચાર વસ્તુનો સંબંધ દર્શાવતો સમીકરણ તમને મેં લખાવેલું આર ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ સૂત્ર છે, બધી વેલ્યુ છે, તમારે આર શોધવાનું છે, આ ટી શોધવાનું છે. આર પણ આપેલું છે, R0 પણ આપેલું છે, આલ્ફા પણ આપેલું છે, T0 પણ આપેલું, ટી શોધવાના છે. કેવી રીતે શોધશો? આ R0 ને નીચે લઈ જાઓ, 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. 1 ને એમ લઈ જાઓ, r ના છેદમાં R0 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0. આની કિંમત મૂકો, આની કિંમત કેટલી છે તમારી 170, R0 તમારા 100 માઇનસ 1.70 ઇન્ટુ 10⁻⁻4 ટી માઇનસ T0 તમારા 27 ડિગ્રી. ચલો લસા લ્યો, 170 માઇનસ 100 કરો તો 17 આવે, 17 ના છેદમાં 100. બરાબર, આ 1.70 ને નીચે લાવો તો 1.70 10⁻⁴ બરાબર ટી ઓછા 27.
હવે જોજો આપણે અહીંયા 10 ની 4 ઘાત ને ઉપર લઈ જઈએ, 10 ની 4 ઘાત ઉપર જતી એટલે 1 2 3 4 4 મીંડા આ રીતે આવી જશે. 1.70 નો 100 સાથે ગુણાકાર એટલે 170 થયા. 1 શૂન્ય કેન્સલ, 17 17 કેન્સલ, ટી માઇનસ 27 માટે ટી બરાબર કેટલા આવશે? 1000 હતા, 27 એમ જાય તો કેટલું તાપમાન આવશે? 1027 ડિગ્રી સેલ્સિયસ. તો અવરોધ 170 હોય ત્યારે તાપમાન કેટલું હશે? 1027 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ તમારો દાખલા નંબર 3.5 હતો. ચલો હવે 3.6 પણ આવીએ. ત્રણ 3.6 માં શું કીધું છે? એક 15 મીટર લંબાઈ આપેલી છે, એકદમ નાનો દાખલો છે. L = 15 મીટર, 6 × 10⁻⁷ ઘાત મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ. 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં તેનો અવરોધ 5 ઓહ્મ મળે. R = તમને કેટલો મળે છે? 5 ઓહ્મ. તો અવરોધકતા શોધો. તમને સૂત્ર ખબર છે, R = ρL/A. આના પરથી ρ ને કરતા બનાવો તો RA/L. R બરાબર 5 ઓહ્મ, A બરાબર 6 × 10⁻⁷, L બરાબર 15. 5 તાલી 15, 3 દુ 6. ρ નો જવાબ આવ્યો તમારો 2 × 10⁻⁷ ઘાત. એકમ શું આવે? ઓહ્મ × મીટર. આ તમારો ρ નો જવાબ. સિમ્પલ એક સ્ટેપ નો દાખલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ 3.7 પર આવીએ. દાખલા નંબર 3.7. 3.7 શું કહે છે? એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ, ટી બરાબર 27.5 હોય ત્યારે અવરોધ R બરાબર 2.5 ઓહ્મ છે. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ટી બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે અવરોધ 2.7 ઓહ્મ. R = 2.7 ઓહ્મ. ઓકે, તો ચાંદીને અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. માની લો કે આપણું સંદર્ભ તાપમાન T0 છે અને સંદર્ભ અવરોધ તમારો R0 છે. સંદર્ભ તાપમાનને આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ, R0 ને આપણે R0 જ રાખીએ, કોઈ જરૂર નથી. R0 ને શોધવાની જરૂર નથી. તો આપણી પાસે સૂત્ર શું છે? RT = R01 + alpha T minus T0. હવે આપણી પાસે સૂત્ર છે. તો આ પહેલી કન્ડિશન, આ તમારી બીજી કન્ડિશન. પહેલી અને બીજી કન્ડિશન માટે આ સૂત્ર લગાવો તો RT એટલે R તમારું 27.5 હોય ત્યારે અવરોધ કેટલો છે કે 2.5. R0 ના R0 1 + alpha T તાપમાન કેટલું હતું? 27.5 અને T0 તમારું કેટલું? 0. ઓકે, તો આના પરથી સૂત્ર બનશે 2.5 બરાબર R01 + 27.5 આલ્ફા. આવું બન્યું. આ તમારું સમીકરણ નંબર 1. બીજી કન્ડિશનમાં આ સૂત્રમાં આપણે મૂકીએ તો શું થશે? 2.7 = R01 + આલ્ફા T. T કેટલું છે? 100 ડિગ્રી માઇનસ 0. T0 તો તમારું 0 જ આવશે. તો અહીંયા શું આવશે? R0 2.7 1 + 100 આલ્ફા. આ તમારું સમીકરણ નંબર 2. સમજ પડે છે? પહેલી કન્ડિશન માટે આ સમીકરણમાં કિંમત મૂકી તો તમને આવું સમીકરણ મળ્યું. બીજી કન્ડિશન માટે આ સમીકરણમાં કિંમત મૂકી તો તમને આવું સમીકરણ મળ્યું. સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરું. શું કરું છું? સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરું. 2.5 ના છેદમાં 2.7. આ તમારું R0 1 + 27.5 આલ્ફા ના છેદમાં R0 1 + 100 આલ્ફા. આવું બન્યું. R0 કેન્સલ આઉટ. 2.5 ના છેદમાં 2.7 ગુણાકાર કરો કેટલા આવશે? 2.5 ભાગ્યા 2.7 0.9259. આ ભાગાકાર કેટલો આવ્યો? 0.9259. 1 + 27.5 આલ્ફા ના છેદમાં 1 + 100 આલ્ફા. આવું આવ્યું. ક્રોસ ગુણાકાર કરો તો 1 ની સાથે આનો ગુણાકાર એટલે 0.9259 વત્તા 100 ની સાથે આનો ગુણાકાર = આન્સર ગુણ્યા 100. તો તમારો આવશે 92.59. 92.59 આલ્ફા. આનો ગુણાકાર આની સાથે કર્યો = 1 વત્તા 27.5 આલ્ફા. હવે આલ્ફા વાળા એક બાજુ રાખો, બાકી બધા એક બાજુ રાખો. તો આલ્ફા વાળો અહીંયા પદ છે
92.59 આલ્ફા, આ બીજો આલ્ફા વાળો એમ લઈ જાઉં તો 27.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 1 છે અને આ બાજુ લાવો 0.9259. ચલો અહીંયાથી આલ્ફા કોમન કરો, 92.59 માંથી 27.5 બાદ કરીએ, 27.5 ને બાદ કરીએ તો આવશે તમારા 65.09. આ જવાબ કેટલા આવ્યો? 65.09. એક માંથી આ બાદ કરીએ, 1 માઇનસ 0.9259 એ તમારો જવાબ આવશે 0.0741. બરાબર છે. માટે આલ્ફાની કિંમત આવશે 0.0741 ના છેદમાં 65.09. માટે આલ્ફા આન્સર ભાગ્યા 65.09. તો આ કેલ્ક્યુલેશન કરશો તમને મળશે 1.13 ગુણ્યા 10⁻³ કેટલા આવશે? 1.13 ગુણ્યા 10⁻³ પર ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ તમારો 7મો દાખલો છે. ઓકે, ચાંદી વાળો. ચલો 8મા દાખલા પર આવીએ. કેલ્ક્યુલેશનમાં એમ ટેમ હોય તો ચેક કરી લેજો, બાકી રીત તો આ જ આવશે. ઓકે, મારી ઉતાવળમાં કદાચ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ જતી હોય તો તમારે જોઈ લેવાની ફરીથી. ચલો 8મો દાખલો. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા તમને વોલ્ટેજ આપેલો છે 230 વોલ્ટ. પ્રારંભમાં પ્રવાહ તે 3.2 એમ્પિયર, માની લો કે I1 પ્રવાહ છે તો એ તમારો 3.2 એમ્પિયર ખેંચે છે. અમુક સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય I2 પ્રવાહ ઘટે કેટલો થાય? 2.8 એમ્પિયર જેટલો થઈ જાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, T બરાબર તમારું 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું? તમારે T0 27 તો T કેટલું તમારે શોધવાનું છે. આલ્ફાનું મૂલ્ય આપેલું છે 1.70 × 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ. ઓકે, V છે, I1 છે ને I2 છે તો R1 R2 મળી જાય. કેવી રીતે? તો R1 બરાબર V ના છેદમાં I1. V કેટલું છે તમારું? 230. I1 કેટલું છે તમારું? 3.2. ભાગાકાર કરો. ચાલો 230 ભાગ્યા 3.2, 230 ભાગ્યા 3.2 71.875. 71.875. R2 પણ મળી જાય V ના છેદમાં I2. શું આવશે? 230 ભાગ્યા 2.8. તો 230 ભાગ્યા 2.8 એનો જવાબ આવશે 82.143. 82.143 ઓહ્મ. બે અવરોધ મળી ગયા. ઓકે, હવે આપણે પેલું સૂત્ર લગાવો. કયું? આ શરૂઆતના તાપમાન તો R1 ઇઝ ઇક્વલ ટુ R2 અથવા R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આ સૂત્ર લગાવો. ઓકે, તમારે તાપમાન T શોધવાનું છે. R2 કેટલું આવ્યું તમારું? 82.143. R1 ને નીચે લઈ જાઓ. R1 કેટલું છે તમારું? 71.875. 1 પ્લસ આલ્ફાનું મૂલ્ય છે તમારું 1.70 ગુણ્યા 10⁻⁴ T માઇનસ T0 તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ ભાગાકાર કરીએ. 82.143 82.143 ભાગ્યા 71.875 71.875. તમારો જવાબ આવશે 1.143. 1.143. આ એકને એમ લઈ જાઓ તો -1 થશે. આને નીચે લઈ જાઓ તો 1.70 × 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ T માઇનસ 27. ચાલો આન્સર માઇનસ 1 કરીએ. હા આવ્યા. આના ભાગ્યા 1.70 કરીશું, કેલ્ક્યુલેશન કરીશું. 0.084 આવે. 0.084 ગુણ્યા 10⁴ બરાબર T ઓછા 27. આ જે જવાબ આવ્યો એના ગુણ્યા 0.084 ગુણ્યા 1 2 3 4 1000 કરીશું તો તમારા મળશે 840. આ જવાબ કેટલા આવશે તમારો? 840 ઇઝ ઇક્વલ ટુ T માઇનસ 27. માટે T બરાબર 840 વત્તા 27 કેટલા થશે? 840 ને 20 860. 860 ને 67 તો T બરાબર 867 ડિગ્રી સેલ્સિયસ તમારું તાપમાન આવશે. ઓકે, હવે 3.9 જે દાખલો છે એ તમારો થઈ ગયેલો છે. 3.10 આપણે જોઈ લઈએ.